આજ તો મારે જાગવામાં પાછું મોડું થઈ ગયું, તા તો ટાકો સલકાઈ ગયો. અને ગેરેજેથી મારો ભાઈ મને સાયકલ લઈને બોલાવા આવ્યો. ઈ કે 10 વાગી ગયા, હવે તો ગેરેજે આવો. ગાય એટલું બોલીને એને તો યુટર્ન નહીં મારી લીધો. પછી તો હું ઉપડે પાછો ઘરે, મેં કીધું ગાડી લઈને જવા દે. પછી તો ગાડી અહીંથી શાળી ને પહોંચી ગયો ગેરેજ. પણ ગેરેજમાં અંદર આવ્યો તારે ખબર પડી કે આ બે તો અહીંયા બેઠા. પણ આ હવાર સાંભળે છે હું બે ગાંડા કી સાંભળે છે. તો તું ક્યાં ગયો છો? તું ગાંડો જ છો. સુરત દાદા ખીજાણા હું ભાગ્યો ટ્રેક્ટર ધોવા. પણ 4 વ્હીલ કરતા ટ્રેક્ટર ધોવામાં મજા આવે. હા લે, આ તો મારું બેટું બહુ બગડ્યું. ટ્રેક્ટર ધોવાઈ ગયું ને આવી ગઈ વેગનર ધોવા. પણ આપણે મૂંઝાવાનું થતું જ. ગાડી બહાર થી તો ચમકાઈ નાખી, પણ હવે વારો હતો અંદર ચમકાવવાનો. અંદર ફુવારો તો ન મરે એટલે આપણે મારવાનો છે વેક્સ. ગાડીનું કામ પતાવી દીધું ને પેલી લીધી ટોપી ને ઉપડ્યો દઈ લેવા. કેમ કે તડકો ભૂકા કાઢ નાખી આવવો પડે. ઘરે ખાઈ લીધું એટલે આપણને હક ન થયું એટલે ખરા તડકાના ઉપડ્યા પાછા ગેરેજ. પણ ગેરેજે તો 2 મહાન ડોક્ટર આવ્યા હતા ને ઓલાનું તો ઓપરેશન ચાલુ હતું. અને એ રીતે પાછું પરાય